સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા। ભાજપ સરકાર વિરુદ્ધ ફરીથી તેઓ મેદાનમાં ઉતરવાની ચીમકી આપી રહ્યા છે। અમદાવાદ ખાતે મહાસંમેલનનું આયોજન કરીને સમાજને એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું પ્રતીક એવી કેસરી પાઘડી પર પણ પ્રહાર કરાયો હતો। આ ઉપરાંત ભાજપ સામે એક રેલીનું આયોજન કરતા અમારી કંપનીઓને પણ બંધ કરાવી દેવામાં આવી હતી અને આ તમામ બાબતે સરકારને જવાબ આપવા માટે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે 22 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે યોજાવાની માહિતી રાજ શેખાવત દ્વારા આપવામાં આવી હતી। ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું કે આ ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગરાસદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્ત્રીઓને એક મંચ પર લાવીને સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓને ક્ષત્રિય સમાજની એકતાનું પ્રદર્શન કરી ક્ષેત્રાણીઓની અસ્મિતા પર કરવામાં આવેલી નિંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતીક એવી કેસરી પાઘડી પર કરવામાં આવેલો પ્રહાર અને પાર્ટીના આગેવાનો દ્વારા વ્યાપાર પર થયેલા પ્રહારનું લોકશાહી ઢબે જવાબ આપવા માટે આ સંમેલન યોજાશે। આપને જણાવવા માંગુ છું કે વર્ષોથી રાજકીય ક્ષેત્રે ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા થાય છે। એક કારણ છે। બીજું કારણ છે કે જે ભાજપના વરિષ્ઠ મંત્રી દ્વારા ક્ષત્રાણીઓ વિશે નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતી, એ પછી સમાજે ટિકિટ રદ કરવાની માંગ કરી પણ ટિકિટ રદ કરવામાં આવી નહીં અને એ પછી જ્યારે અમે લોકો મેદાને ઉતર્યા તો અમારી જે પાઘડી છે એનું અપમાન કરવામાં આવ્યું। એની સાથે સાથે જ્યારે અમે યાત્રા માટે ઘોષણા કરી, ક્ષત્રિય મહાસંમેલનની યાત્રા માટે નીકળ્યા તો જે કંપની છે અમારી, એ કંપનીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું। એટલે લગાતાર આ સરકાર, જે ગુજરાત સરકાર છે, જે ભાજપાની સરકાર છે, ક્ષત્રિય સમાજ ઉપર પ્રહાર કરી રહી છે। એ પ્રહારોને રોકવા માટે અમે આ સંમેલનનું આયોજન કર્યું છે કે ભવિષ્યમાં આ બધા પ્રહારોનું પુનરાવર્તન ના થાય એ રોકવાનું અમારું દાયિત્વ છે। એ દાયિત્વનું નિર્વહન કરવા માટે અમે આ જે સંમેલનનું આયોજન કરવા જઈએ। એ સંમેલનમાં ગરાસદાર, કાઠી, કરડિયા, નાડોદા, હાટી, માઈયા, જાગીરદાર અને જે સમસ્ત ક્ષત્રિય ઠાકોર ક્ષત્રિય સમાજ છે એ પણ ઉપસ્થિતિ આપવા જઈ રહી છે। કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું કે પુષ્પા 2 મૂવીમાં એક પાત્રને ભૈરવસિંહ શેખાવત નામ આપવામાં આવ્યું છે। આ પાત્રને ખૂબ જ ખરાબ રીતે દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે ક્ષત્રિયોનું અપમાન થઈ રહ્યું છે। પ્રોડ્યુસર અને ડિરેક્ટર દ્વારા પાત્રનું નામ શેખાવત તરીકે ઉપયોગમાં લેવાયું છે, જેને કારણે કરણી સેનામાં ભારે રોષ જોવા મળ્યો છે। આ મૂવીના ડાયરેક્ટર અને પ્રોડ્યુસરને દેખાશે ત્યાં મારીશું અને ઘરમાં ઘૂસીને પણ વિરોધ કરીશું। અમને મૂવીનો કોઈ વિરોધ નથી, પરંતુ જે પાત્રનું નામ છે તેને તાત્કાલિક હટાવવામાં આવે। પદ્માવત મૂવી વખતે પણ અમે વિરોધ કર્યો હતો। ફરી એક વખત શેખાવત જાતિના પાત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેને તાત્કાલિક અસરથી નામ બદલાવવામાં આવે। SIMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને સુરત જ્વેલટેક ફાઉન્ડેશન દ્વારા તારીખ 14, 15 અને 16 ડિસેમ્બર 2024ના રોજ સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા ખાતે રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શો 2024નું આયોજન કરવામાં આવ્યું છે। સીમા દ્વારા 14મી ડિસેમ્બરથી 3 દિવસીય રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શો 2024નું આયોજન, આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે। આ B2B જ્વેલરી પ્રદર્શનની આ ચોથી આવૃત્તિ છે, જેમાં સુરત અને અન્ય શહેરોના 150 રિયલ મેન્યુફેક્ચરર્સ અને શહેરોના મેન્યુફેક્ચરર્સ ડિસ્પ્લે કરશે। ડિસ્પ્લેમાં 5000થી વધુ ડિઝાઇન જોવા મળશે, જેમાં ઇન્ટરનેશનલ અને નેશનલ B2B ખરીદદારો ભાગ લેશે। આ પ્રદર્શનનું ઉદ્ઘાટન 14 ડિસેમ્બરને શનિવારે 10 કલાકે મુખ્ય મહેમાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે। આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગનો વિકાસ થશે અને તે હીરા ઉદ્યોગ, લેબ-ગ્રોન ઇન્ડસ્ટ્રી અને અન્ય ઇન્ડસ્ટ્રીઝનો પણ વિકાસ કરશે। જો આપણે સમગ્ર ભારત તરફ નજર કરીએ તો સુરત એક એવું શહેર છે જ્યાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ થાય છે
સીમા એક બિન લાભકારી સંગઠન છે જે જ્વેલરી સેગમેન્ટમાં તમામ ઉત્પાદનના વિકાસ માટે સરકાર સાથે સંકલન કરીને જ્વેલરી ઉદ્યોગ માટે કામ કરે છે. તે ઉત્પાદકો, જથ્થાબંધ વેપારી, સપ્લાયર્સ અને ખરીદદારોને જોડે છે. હીરા અને જ્વેલરી ઉદ્યોગમાં વૈશ્વિક વલણોને પ્રતિબિંબિત કરે છે. રૂટ્સ નેટવર્કિંગ નવા વલણોની શોધ અને નવીનતમ તકનીક અને મશીનરીની શોધ માટે એક અનન્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેમાં સુરત સહિતના શહેરોમાંના 150થી વધુ ઉત્પાદકો પોતાના સ્ટોલ ઊભા કરશે. સમગ્ર B2B ધોરણે યોજનારા આ એક્ઝિબિશનમાં 50,000થી વધુ ડિઝાઇન ડિસ્પ્લે થશે. સુરતની અંદર રૂટ્સ 4th એડિશન 14, 15, 16 ડિસેમ્બરને રોજ થવા જઈ રહ્યું છે, જેની અંદર સુરતના 150થી વધારે મેન્યુફેક્ચરર પાર્ટિસિપેટ છે અને આખા ભારતભરમાંથી જે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વેપારી, શોરૂમવાળા અને ટ્રેડર્સો અહીંયા વિઝિટ કરશે અને 50,000થી વધારે ડિઝાઇન્સ અમે પ્રદર્શિત ત્યાં બધા અલગ અલગ જોવા મળશે અને એ લોકો ત્યાંથી ડિઝાઇન સિલેક્શન કરીને બાઇંગ કરતા હોય છે. આ ઇવેન્ટથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટો ફાયદો થવાનો છે, કારણ કે અહીંયા લોકો સિલેક્શન કરતા હોય છે અને એમનું રો મટીરિયલ તરીકે ડાયમંડ અમારું હોય છે, ડાયમંડ અને લેબ ગ્રોન. તો આ બે ઇન્ડસ્ટ્રીઝ આ એક્ઝિબિશન દ્વારા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ આગળ આવશે અને એમાં તેજી આવશે. તો આ એક્ઝિબિશનની અંદર અમે સસ્ટેનેબિલિટી ઉપર આખું એક્ઝિબિશનને ઇવેન્ટ કરી છે, જેની અંદર લોકોને મેસેજ આપીએ છીએ કે સસ્ટેનેબિલિટી ઉપર બી એની કંપનીની અંદર રાખે. અને આ સિવાય 2 પેનલ ડિસ્કશન રાખ્યા છે. એક્ઝિબિશનમાં રાજ્ય સહિત દેશભરમાં 7,000થી વધુ બાયર્સ આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બહારથી આવનારા બાયર્સ માટે ત્યારથી જ સુવિધા ઊભી કરવામાં આવી છે. ત્રિદિવસીય એક્ઝિબિશનમાં ઉદ્યોગ જગતની ભાવિ સંભાવનાઓ અને વિકાસને લઈને ખાસ સત્રો અને પેનલ ડિસ્કશન પણ રાખવામાં આવ્યા છે. સુરતમાં આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો સામે લાલાંક કરવામાં આવી છે. ઓવરલોડ પેસેન્જર, આડેધડ પાર્કિંગ, ખોટા ડોક્યુમેન્ટ અને ફિટનેસ સર્ટિફિકેટ ના હોય એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો સામે લાલાંક કરવામાં આવી છે. તો આ અંગે આરટીઓ અધિકારી HM પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી ફિટનેસ કામગીરી આરટીઓમાં થતી હતી, પરંતુ હવે એ પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર છે જે સરકાર માન્ય છે એમાં થઈ રહ્યું છે. જે ફિટનેસ વગરની રિક્ષાઓ ફરી રહી છે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેઇન કર્યાની પણ કાર્યવાહી ચાલુ છે. 5 વર્ષના આંકડામાં તેઓએ જણાવ્યું હતું કે લગભગ 19,903 જેવી રિક્ષાઓનો ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને એમાંથી 12,000 જેવી રિક્ષાઓના ફિટનેસ થયેલા હતા. અત્યાર સુધી ફિટનેસની કામગીરી અહીંયા આરટીઓમાં થતી હતી પહેલા, પરંતુ હવે પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર જે સરકારે માન્ય છે એમાં થઈ રહી છે. જે ફિટનેસ વગરની રિક્ષાઓ અહીંયા ફરી રહી હશે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કરવાની પણ કાર્યવાહી ચાલુ હશે. 5 વર્ષના આંકડામાં તમને બતાવું તો એમાં લગભગ 19,903 જેવી રિક્ષાઓના ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને એમાંથી 12,000 જેવી રિક્ષાઓના ફિટનેસ થયેલા હતા. એમાં અત્યાર સુધીમાં લગભગ 45થી વધારે રિક્ષાઓનું ડિટેન્શન થયું છે અને વધારે હમણાં સઘન કામગીરી અત્યારે અમારા ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા ચાલુમાં છે. વધુમાં એ રિક્ષાની જ્યારે ચકાસણી કરવામાં છે ત્યારે એમાં કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય અથવા ફિટનેસ એક્સપાયર થયું હોય, ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું વગેરે કોઈ કેસોમાં એમને જે તે નિયમનો ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે અને વધારે ગંભીર પ્રકારના ગુનામાં એમની રિક્ષાઓનું ડિટેન્શન કરવાનું કાર્યવાહી ચાલુમાં છે. એ ખૂબ ગંભીર બાબત છે, એને ધ્યાને લઈને જ અત્રેની કચેરી દ્વારા એનામાં ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 45થી વધુ રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ સઘન કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે. વધુમાં જ્યારે રિક્ષાઓની તપાસ કરવામાં આવશે ત્યારે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હશે, ફિટનેસ એક્સપાયર થઈ હોય અથવા ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું હોય વગેરે કોઈ કેસોમાં રિક્ષા ચાલકોએ જે તે નિયમ ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે. ગંભીર પ્રકારના ગુનાઓમાં રિક્ષા ડિટેઇન પણ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિટનેસ વગરની રિક્ષાઓ ખૂબ જ ગંભીર બાબત છે, જેને ધ્યાને લઈને જ કચેરી દ્વારા ખૂબ જ ગંભીર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં સુરતની સાડીઓ સળગાવવામાં આવ્યા બાદ સુરતના કાપડના વેપારીઓ બાંગ્લાદેશ સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. દિલ્હી ગેટ પર જાપાન માર્કેટની બહાર એકઠા થયેલા વેપારીઓએ બાંગ્લાદેશના ધ્વજના પોસ્ટરો સળગાવ્યા હતા. બાંગ્લાદેશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભારે રોષ ઠાલવ્યો હતો. બાંગ્લાદેશમાં સુરતની સાડીઓ સળગાવવામાં આવ્યા બાદ સુરતના કાપડના વેપારીઓ બાંગ્લાદેશ સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.
દિલ્હી ગેટ પર જાપાન માર્કેટની બહાર એકઠા થયેલા વેપારીઓએ બાંગ્લાદેશના ધ્વજના પોસ્ટરો સળગાવ્યા હતા અને આ કૃત્ય માટે જવાબદાર બાંગ્લાદેશના નેતા રાહુલ કબીર રિઝવી તેઓએ પોતાનો આક્રોશ અને ગુસ્સો વ્યક્ત કરીને બાંગ્લાદેશ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સુરતના કાપડના વેપારીઓએ બાંગ્લાદેશ સાથેનો વેપાર બંધ કરવાની ચીમકી આપતા આ ઘટનાને પગલે બંને દેશો વચ્ચે તંગદિલી સર્જાય છે. વેપારીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર પાસેથી તેમના ઉત્પાદનોની અપવિત્રતા માટે માફી માંગે છે. નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે સુરતના કાપડના વેપારીઓએ વિરોધ કર્યો હોય અને 2017માં તેઓએ કાપડ પર 5% GST લાદવાના વિરોધમાં 2 અઠવાડિયાની હડતાલ કરી, જેના કારણે નાણાં પ્રધાન અરુણ જેટલી સાથે મુલાકાત થઈ. જોકે વર્તમાન વિરોધ ખાસ કરીને બાંગ્લાદેશની ક્રિયાઓ પર લક્ષ્યાંકિત છે. આ વિરોધ સુરતમાં કાપડ ઉદ્યોગની નોંધપાત્ર આર્થિક અને સાંસ્કૃતિક અસરને પ્રકાશિત કરે છે, જે ભારતમાં કાપડ ઉત્પાદન અને વેપારનું મુખ્ય કેન્દ્ર છે. ન્યાય અને તેમના હિતોના રક્ષણ માટેની વેપારીઓની માંગ આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધોને જાળવી રાખવા અને સાંસ્કૃતિક વારસાને માન આપવાના મહત્વ પર ભાર મૂકે છે. ઉધના રેલવે સ્ટેશન ખાતે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ઉધના રેલવે સ્ટેશન ખાતે આરપીએફ સુરત, આરપીએફ ઉધના તેમજ સુરત શહેર ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરી વ્યવસ્થા ગોઠવવા બાબતે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આવનારા દિવસમાં સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 2, 3, 4નું રિનોવેશન થવાનું હોવાથી જેને કારણે તમામ ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપડવાની હોવાથી તેમજ હાલમાં રોજિંદુ 15 થી 20 હજાર મુસાફરો ઉધના રેલવે સ્ટેશનથી મુસાફરી કરતા હોય છે, ત્યારે મોટે ભાગની ટ્રેનો ઉધનાથી ઉપડશે તો મુસાફરોની સંખ્યા ખૂબ જ મોટી માત્રામાં વધી શકે છે, જેથી અગમચેતીના ભાગરૂપે કોઈ અવ્યવસ્થા ન સર્જાય, ગુનેગારોને મોકળું મેદાન ન મળે તેમજ ટ્રાફિક વ્યવસ્થાના કારણે ટ્રેન ન ચૂકી જાય તેના ભાગરૂપે લાગતા વળગતા વિભાગો સાથે સંકલન કરી યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી આપે તેવી વિનંતી કરવામાં આવી હતી. આગામી સમયમાં સુરત સ્ટેશન બંધ કરીને તમામ ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપાડવાનું આયોજન રેલવે પ્રશાસન તરફથી કરવામાં આવ્યું છે. ત્યારે હાલમાં ઉધના સ્ટેશનની 20 થી 25 હજાર માણસો મુસાફરી કરતા હોય, પરંતુ જો સુરત સ્ટેશન બંધ કરી ઉધના સ્ટેશનની તમામ ટ્રેન ઉપડવાનું હોય ત્યારે લગભગ 1 લાખ થી 1.25 લાખ જેટલું મુસાફરો ઉધના સ્ટેશનથી અવર જવર કરશે. ત્યારે ઉધના સ્ટેશન પર કોઈ અવ્યવસ્થા ન સર્જાય, કોઈ મુસાફરના જાનમાલની ચોરી ન થાય, જાનમાલનું રક્ષણ કરવા માટે આજે અમે આગોતરા આયોજન રૂપે રેલવેના ડીવાયએસપી ગોર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ લાગતા વળગતા વિભાગ હોય કે ઉધના આરપીએફ હોય, સુરત આરપીએફ હોય કે સુરત જીઆરબી હોય, તમામ વિભાગો સાથે સંકલન કરીને આ ઉધના સ્ટેશનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવો જેથી કોઈ મુસાફરનું જાનમાલનું રક્ષણ કરી શકાય. એના માટે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. સુરત સ્ટેશન પર 2 બાજુની એન્ટ્રી છે, ઉધના સ્ટેશન પર 1 જ બાજુની એન્ટ્રી હોય ત્યારે એની પણ અમે રજૂઆત સુરત એઆરએમ અને ડીઆરએમ શ્રીને કરવાના છે કે પૂર્વ વિભાગનો પણ જો દરવાજો ખોલવામાં આવે તો આસાનીથી મુસાફરો ઉધના સ્ટેશનનો ઉપયોગ કરી શકે. હાલમાં 1 જ ગેટથી તમામ મુસાફરોની અવર જવર થાય છે, જેને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ જ ઉદ્ભવી રહી છે. અંતે ઉધના રેલવે સ્ટેશનથી પૂર્વ તરફનો રસ્તો જે છેલ્લા 100 વર્ષથી ચાલુ હતો, જે હાલ બંધ કરેલો છે, જેથી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ બંધ થતા ટોટલ ટ્રેનો ઉધના સ્ટેશનથી ચાલશે, જેથી પશ્ચિમ તરફનો રસ્તો એક જ ચાલુ હોવાથી યાત્રીઓ ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે, જેથી ઉધના સ્ટેશનની પૂર્વ તરફનો રસ્તો તત્કાળ ધોરણે ચાલુ કરવા રજૂઆત કરાઈ હતી. કઠોરતાનો પર્યાય પોલીસને માનવામાં આવે છે. જો કે આ છાપ સુરતની વરાછા પોલીસને લાગુ ન પડતી હોય તે રીતે એક માનસિક દિવ્યાંગ વૃદ્ધાની વહારે આવ્યા હતા. રિક્ષામાંથી ઉતર્યા બાદ રસ્તા પર પડી ગયેલા વૃદ્ધાને સ્વસ્થ થયા બાદ ડાયરી અને જે તે બોલતા આવડે તેના આધારે PCR વાનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા, જેથી હાજર સૌ કોઈએ પોલીસની કામગીરીની સરાહના કરી હતી. વૃદ્ધા રિક્ષામાં બેસીને મોહનની ચાલ તરફ જવા માટે નીકળ્યા હતા, જો કે રિક્ષા ચાલકે તેમને વરાછા પોલીસ સ્ટેશન નજીક ઉતારી દીધા હતા. માનસિક રીતે દિવ્યાંગ એવા વૃદ્ધા સમજી નહોતા શકતા તે ક્યાં છે. આ દરમિયાન અચાનક તેમને ચક્કર આવી ગયા હતા, જેથી રસ્તા પર જ પડી ગયા હતા. આ દરમિયાન આસપાસી લોકો દોડી આવ્યા હતા, જો કે તેમની પૂછપરછ કરવાની કે તેમને ક્યાં જવું છે તે લઈ જવાની કોઈ હિંમત દાખવતું નહોતું. વૃદ્ધા રસ્તા પર પડ્યા હોવાનું દેખાતા જ વરાછા પોલીસની PCR થોભી ગઈ હતી અને તેમણે વૃદ્ધાની પૂછપરછ કરી હતી.
પીસીઆર વાનમાં મહિલા કોન્સ્ટેબલ હોવાથી તેમણે એક દીકરીની જેમ પૂછપરછ કરતા વૃદ્ધાએ મોહનની ચાલમાં જવું છે એટલું જ બોલી શક્યા હતા. આથી પોલીસની પીસીઆર વાન તેમને લઈ જવા ત્યાં નીકળી હતી અને વૃદ્ધાને પોસ્ટ ઓફિસ જવું હતું. તેમની પાસે રૂપિયા પણ ન હતા, માત્ર એક ડાયરી મળી આવી હતી. પોલીસે તેમને પહોંચાડ્યો હોવાથી વૃદ્ધાએ આશીર્વાદ આપતા આભારની લાગણી વ્યક્ત કરી હતી. સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતના ઉધના વિસ્તારમાં સામે આવી છે. ઉધના વિસ્તારમાં બાઇક મૂકવા બાબતે થયેલી બોલાચાલીમાં એક ઇસમ દ્વારા યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી યુવકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો અને ગંભીર ઇજાના કારણે યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. તો બીજી તરફ હુમલાખોરને સ્થાનિક લોકો દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. સુરતમાં હત્યાનો સિલસિલો હજી પણ યથાવત છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં બે યુવકો વચ્ચે માત્ર બાઇક બાબતે પણ બોલાચાલી અંતે હત્યામાં પરિણમી હતી. ઉધના વિસ્તારમાં સ્થિત મહાવીર કોમ્પ્લેક્સ પાસે આ ઘટના બની હતી, જેમાં સુભાષ નામનો વ્યક્તિ પોતાની બાઇક લઈને કોમ્પ્લેક્સમાં આવે છે. તેની નીરજ નામના શખ્સ સાથે બાઇક બાબતે કંઈક બોલાચાલી થાય છે. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લઈ લીધું અને આખરે નીરજે ઘાતક હથિયાર વડે ઘા ઝીકી સુભાષને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી પણ સામે આવ્યા હતા, જેમાં ઝઘડો ઉગ્ર બનતાની સાથે જ નીરજ અને સુભાષ ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા અને આ ઝપાઝપી દરમિયાન નીરજ નામના શખ્સ દ્વારા પોતાની પાસે રહેલા ચપ્પુ વડે સુભાષ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. સુભાષને નીરજે ચપ્પુના ઘા મારી દેતા સુભાષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ઘટના સ્થળ પર જ ઘણું લોહી પણ વહી ગયું હતું. તો બીજી તરફ આસપાસના દુકાનદારો તાત્કાલિક ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને સુભાષ પર હુમલો કરનારા નીરજને ઝડપી પાડ્યો હતો અને તાત્કાલિક અસરથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સુભાષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ હત્યાના બનાવના પગલે ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હત્યારા નીરજની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે. આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ કરીને એક માર્કેટ છે, ત્યાં હત્યાનો એક બનાવ બન્યો છે. આ ઘટના આશરે 4:45ની આસપાસની છે. બનાવમાં વિક્ટીમ તરીકે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ છે, જેઓ પોતે વ્હીકલ લઈને જેવા કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે. જેની સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિ એમને ચપ્પુનો એક ઘા મારી દે છે. આ એક ઘાથી એમના છાતીમાં જે ઇન્જરી થાય છે, એમને ઇન્જરીમાં કારણે એમનું મૃત્યુ થઈ જાય છે. આ ઘટનામાં પોલીસે જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે, એ આરોપીની પોલીસે અટકાયત કરી લીધેલ છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહીઓ એ શરૂ કરી દીધેલ છે. અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ વ્હીકલ લઈને જેવા અંદર આવે છે એ દરમિયાન એમને આરોપી સાથે વ્હીકલ બાબતે બોલાચાલી થઈ હોય એવું પ્રકારનું જણાય છે, જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ મળતી વિગતો મુજબ સુભાષભાઈ જ્યારે વ્હીકલ લઈને કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે તેમની આરોપી સાથે વ્હીકલ બાબતે બોલાચાલી થઈ જાય છે એવું જણાય છે. મૃતકની આ જ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રિક વસ્તુઓની દુકાન છે, જ્યારે આરોપીની કામગીરી અંગે હાલ કોઈ વિગત નથી, જોકે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં સાંઈ શક્તિ સોસાયટીમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી હતી. લગ્નમાં આવેલા એક ઇસમ દ્વારા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં સાંઈ શક્તિ સોસાયટી આવેલી છે, જ્યાં લગ્ન પ્રસંગ હતો ત્યારે ડાન્સ કરતી વખતે ઉમેશ તિવારી નામના ઇસમ દ્વારા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ફાયરિંગની ઘટના સામે આવતા ડિંડોલી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે પિસ્તોલ સરખી કરવા જતાં ફાયરિંગ થયું હોવાનું ફરિયાદમાં લખાવ્યું હતું, પરંતુ સીસીટીવીમાં હવામાં પણ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે તાત્કાલિક જ ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલીમાં સાંઈ શક્તિ
સોસાયટી છે. આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી, જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી. એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે, અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે. સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે. આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે, એ પોતે લાયસન્સ ગન ધરાવે છે. એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા, એ મેરેજમાં એણે ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા. 3 રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે. અને ત્યારબાદ બીજી 1 કે 2 મિનિમમ 1 અને વધુમાં વધુ 2 રાઉન્ડ થયા હોય ફાયર એવું અત્યારે જણાય છે, જેમાં 2 વ્યક્તિઓની ઈજા થઈ છે. ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે ફાયરિંગની ઘટનામાં સંતોષ દુબે અને બિરેન્દ્ર વિશ્વકર્માને ગોળી વાગી જતા ઈજાગ્રસ્ત થયા હતા. ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેની પાસે લાયસન્સવાળી પિસ્તોલ છે. હાલ પોલીસે આરોપી પાસે રહેલી લાયસન્સવાળી પિસ્તોલનું લાયસન્સ રદ કરવાની કામગીરી હાથ ધરી છે અને આ સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ઉમેશ તિવારી તેમની લાયસન્સવાળી પિસ્તોલ સાથે રાખીને જ ફરતો હતો, જેથી આ વિસ્તારમાં પોલીસે તેમનું સરઘસ પણ કાઢ્યું હતું, જેથી આગામી સમયમાં કોઈ પણ આ પ્રકારની ભૂલ ના કરે અને અન્યના જીવ જોખમમાં ના મુકાય. હાલ પોલીસે આરોપી ઉમેશ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં શેલડિયા પરિવારના વરવધુએ પોતાની ગૃહસ્થી અંગદાનના સંકલ્પ સાથે શરૂ કરી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને શેલડિયા પરિવારના દ્વારા સુરત ખાતે કુલદીપ અને દ્વારકેશાના લગ્ન દરમિયાન વરરાજા સાથે આવેલા જાનૈયાઓએ અંગદાન જાગૃતિના પ્લેકાર્ડ સાથે એન્ટ્રી કરી હતી. સુરત શહેરમાં લગ્નનો માહોલ હોય અને એમાં પણ વરરાજાની એન્ટ્રી કરાવવામાં ઇવેન્ટવાળા કોઈ કસર ના છોડતા હોય, ત્યારે સુરતમાં પહેલીવાર એક અનોખી એન્ટ્રી વરરાજા અને જાનૈયાઓએ મારી હતી. સમગ્ર લોકોએ હાથમાં અંગદાન જાગૃતિના પ્લેકાર્ડ સાથે વરરાજાએ હાર્ટ શેપનું પ્લેકાર્ડ લઈ લોકોમાં અંગદાન જાગૃતિનો મેસેજ આપ્યો હતો, જ્યારે સામે કન્યા પક્ષવાળાએ પણ આ અંગદાન જાગૃતિનો મેસેજને આવકારી અંગદાનની શપથ લીધેલી હતી. વધુમાં લગ્નમાં આવેલા બંને પક્ષોના મહેમાનોએ પણ આ અંગદાન જાગૃતિના અભિયાન સાથે જોડાઈ શપથ લીધી હતી. વધુમાં વરરાજાની કંકોત્રીમાં પણ અંગદાન અભિયાનનો મેસેજ આપી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સુરત શહેરમાં આ શેલડિયા પરિવારના પહેલા લગ્ન હશે, જેમાં લગ્નની શરૂઆતથી અંત સુધી અંગદાન જાગૃતિ અભિયાન માટેના તમામ પ્રયાસોની પહેલ કરી હતી. અંગદાન જાગૃતિના અભિયાનમાં શેલડિયા પરિવાર સાથે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, જસ્વીન કુંજડિયા, બિપિન તળાવિયા, મિલન રાખોલિયા અને વિજય મણપરિયાથી સમગ્ર આયોજન પાર પાડવામાં આવ્યું હતું. સેલવાસ પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયું હતું. સેલવાસ નગરપાલિકા દ્વારા ભૂરકુંડ ફળિયા, યોગી હિલ્સ અને તિરુપતિ રેસિડેન્સી સોસાયટી નજીક ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું હતું, જેને પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. સેલવાસ પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયું. સેલવાસ નગરપાલિકા દ્વારા ભૂરકુંડ ફળિયા, યોગી હિલ્સ અને તિરુપતિ રેસિડેન્સી સોસાયટી નજીક ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું હતું, જેને પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા દરેકને સાર્વજનિક સૂચનાના માધ્યમથી સૂચિત કરવામાં આવે છે કે પાલિકા વિસ્તારમાં રસ્તાની આજુબાજુ કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર અનધિકૃત નિર્માણ અને અતિક્રમણ કરવામાં આવેલ હોય તો તેને જાતે જ દૂર કરવામાં આવે, નહીં તો પાલિકા દ્વારા ગેરકાયદેસર નિર્માણ અને અતિક્રમણ પર વિકાસ નિયંત્રણ નિયમ 2014 અને દાનહ અને દમણ દીવ નગરપાલિકા વિનિમય 2004 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા કહેર ગામે રેલવે વિભાગ દ્વારા ફાટક નંબર 39ને બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ ફાટક ખુલ્લી રાખવા માટે માંગ કરી છે. વાલોડ તાલુકાના કહેર ગામેથી પસાર થતી ઉધના જલગાંવ રેલવે લાઇન પર આવેલા ફાટક નંબર 39ને રેલવે વિભાગ દ્વારા ફાટક 2 બંધ કરવાની કામગીરી હાથ ધરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.
અને ગ્રામજનોએ ફાટક ખુલ્લી રાખવા માટે માંગ કરી છે. કહેરગામમાંથી રેલવે જાય છે તેમાં કહેરગામમાં ફાટક નંબર 40 અને ફાટક નંબર 39 બે આવે છે. 40 નંબર ફાટક બંધ કર્યો છે છતાં પણ ત્યાં એ પણ અમને જાણ કરી નથી અને આજે 39 નંબર ફાટક પંચાયતને કે ગામ લોકોને જાણ કર્યા વગર રેલવેના માણસો આવી ગયા હતા અને અમને જાણ થઈ નથી. અમને જાણ થતાં અમે ગામ લોકોએ વિરોધ કર્યો છે અને જ્યાં સુધી અમારા રસ્તાનો સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી અમે ફાટક બંધ કરવા દઈશું નહીં. હાલમાં 40 નંબર ફાટક બંધ છે, ત્યાં અંડરપાસમાં પણ જવાય એવું નથી અને એક્સિડન્ટો વધારે થાય છે, પબ્લિક હેરાન થાય છે. તો અમે 39 નંબર ફાટક જ્યાં સુધી અમારી સમસ્યાનો હલ નહીં થાય ત્યાં સુધી અમે ફાટક બંધ કરવા દઈશું નહીં. અને આ ખેડૂતોના જમીન સામે ખેડૂત ફળી આવેલા છે અને બંને ખેડૂતોની જમીન આજુબાજુ આવેલી છે, તો ડેઈલીનો અમારે અવર જવરનો રસ્તો છે. આજ રોજ કહેરગામે ભેગા થયેલ કે જેમાં ફાટકની સમસ્યા માટે કે જે વસ્તુ અમારી પાસે કોઈ વિકલ્પ રસ્તો નથી ને જાણ કર્યા વગર આ રેલવેવાળા 39 ફાટક બંધ કરવા માટે આવી ગયા છે. અગાઉ પણ અમે કોઈ એની પરમિશન આપી નથી ને જો પરમિશન આપી હોય તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ અમને પરમિશન બતાવે. આ વગર પરમિશનની બોગદું બનાવેલું છે ને અમારી ફાટક બંધ કરવા માટે કોન્ટ્રાક્ટને આ કામ આપી આ ફાટક બંધ કરવા માટે આજ રોજ કોન્ટ્રાક્ટર મજૂર લઈને આવી ગયા હતા. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા કહેર ગામે રેલવે વિભાગ દ્વારા ફાટક નંબર 39 ને બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. આ રેલવે ફાટક બંધ થવાથી આ વિસ્તારના ખેડૂતો સહિત વિદ્યાર્થી અને અવરજવર કરનાર ગ્રામીણ લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે, જેથી આ ફાટક ખુલ્લું રાખવાની ગ્રામજનોએ માંગ કરી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.